નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સામે એક એવો દેશી નુસ્ખો લઈને આવી છું જે તમારા શરીરની દરેક બંધ નસને ખોલી દેશે। જો તમારા પગમાં ખાલી ચડી જતી હોય, ઝંઝનાટી થતી હોય, નસોમાં બ્લોકેજ રહેતું હોય અથવા પગમાં દુખાવો રહેતો હોય તો ગરમ પાણીનો આ નુસ્ખો અજમાવી જુઓ। શરીરની બધી દબાયેલી અને બંધ નસો તરત જ પાણીના નળની જેમ ખુલી જશે। નસોના બ્લોકેજનો આ નેચરલ ઇલાજ છે। મિત્રો, જેમ જેમ નસોમાં લોહીનું પરિભ્રમણ ઓછું થાય છે તેમ તેમ શરીરનો દરેક અંગ દુખાવા લાગે છે અને જેમ જેમ ઉંમર વધે છે આ નસો ધીમે ધીમે બંધ થઈ જાય છે, જે છેવટે લકવા પેરાલિસિસનું રૂપ લઈ લે છે। પરંતુ ગભરાશો નહીં, કારણ કે આ વિડીયો જોયા પછી અને કમાલના 5 નુસ્ખા અજમાવ્યા પછી આખા શરીરની બંધ નસો તરત જ ખુલી જશે। આ નુસ્ખાઓથી ગરદનથી લઈને થાપા, કમર અને પગ તથા પંજા સુધીની બધી નસો ખુલી જશે। બસ બતાવેલા નિયમ અને રીત પ્રમાણે તેનો ઉપયોગ કરો। મારા એક દર્દી 76 વર્ષના શ્રી બલરામજી એક રિટાયર્ડ આર્મી જવાન હતા। તેમના પગની નસો એટલી બંધ થઈ ગઈ હતી કે તેઓ માત્ર 100 ડગલા ચાલીને જ થાકી જતા હતા અને પગમાં સખત ઝંઝનાટી થતી હતી। એક દિવસ તેમના દીકરાએ મને કહ્યું, ડૉક્ટર સાહેબ, પપ્પાનું સપનું હતું કે તેઓ પોતાના પૌત્ર સાથે ગામના મેળા સુધી ચાલીને જાય, પરંતુ હવે તો તેઓ પોતાના ઘરના આંગણા સુધી પણ ચાલી શકતા નથી। તેમની આ લાચારીએ મારું હૃદય કંપાવી દીધું હતું। હું નથી ઈચ્છતી કે તમે અથવા તમારા પરિવારના કોઈ વડીલ આ રીતે નસ બંધ થવાના કારણે પોતાના પગને નિર્જીવ થઈ ગયેલા અનુભવે। અમે તમારા શરીરના દરેક અંગમાં જીવનદાયી રક્તના પ્રવાહની ઊંડાણપૂર્વક પરવાહ કરીએ છીએ, કારણ કે તમે અમારા માટે માત્ર એક દર્દી નથી, પરંતુ આપણા સમાજની એ જીવંત ધમનીઓ છો જે આપણને જીવનનો સંચાર આપે છે। MS 2025નો એક રિપોર્ટ કહે છે કે 70% વડીલો જેઓ પગમાં ખાલી ચડવાની અને દુખાવાની ફરિયાદ કરે છે તેમની નસોમાં 50% કે તેથી વધુ બ્લોકેજ જોવા મળે છે, જે ધીમે ધીમે પૂરી રીતે બંધ થઈને પેરાલિસિસ અથવા તો ગેંગ્રીનનું કારણ બની શકે છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન 2025 ચેતવણી આપે છે કે પેરીફેરલ આર્ટરી ડિસીઝ, પગની નસો બંધ થવી વાળા વડીલોમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો 90% સુધી વધી જાય છે। પરંતુ ગભરાશો નહીં, આજે હું તમારી સાથે ગરમ પાણીના 5 એવા નુસ્ખા લઈને આવી છું જે કોઈ પણ ઓપરેશન કે મોંઘી દવાઓ વિના તમારી બંધ નસોને તરત જ ખોલી દેશે। મારા એક દર્દીએ માત્ર એક જ નુસ્ખો અજમાવ્યો અને 3 દિવસમાં જ તેમની પગની ખાલી ચડવાની સમસ્યા ગાયબ થઈ ગઈ। તેઓ બોલ્યા, ડૉક્ટર સાહેબ, મારા પગમાં ફરીથી જીવ આવી ગયો છે, જાણે કોઈએ નવી નસો નાખી દીધી હોય। તમે વિચારતા હશો કે એ કયો નુસ્ખો હતો? એ રાજ હું આ વિડીયોમાં ખોલીશ। જો તમે આ વિડીયો મિસ કરશો તો તમારી બંધ નસો તમને વ્હીલચેર સુધી પહોંચાડી શકે છે। વિડીયોના અંતમાં હું 3 આયુર્વેદિક આદતો પણ જણાવીશ જે તમારી નસોને કાયમ માટે યુવાન બનાવી રાખશે। તો શું તમે તૈયાર છો પોતાની બંધ નસોને ખોલવા અને દુખાવા વગર ચાલવા ફરવા માટે? નીચે કમેન્ટમાં હા લખો જો તમે આ જીવનદાયી નુસ્ખાઓ જાણવા માંગતા હોય, અને એ પણ જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર કે બીજે ક્યાંયથી। હું દરેક કમેન્ટ વાંચું છું અને તમારા જવાબની રાહ જોઈશ। પહેલો નુસ્ખો તમારી નસોમાં જીવ રેડી દેશે। આને ભૂલથી પણ મિસ ન કરતા। મિત્રો, સમસ્યા એ છે કે ઉંમરની સાથે આપણી રક્તવાહિનીઓની દિવાલો પર કોલેસ્ટ્રોલ, કેલ્શિયમ અને અન્ય કચરો જમા થવા લાગે છે, જેનાથી નસો સંકોચાય છે અને કઠણ થઈ જાય છે। આનાથી શરીરના દૂરના અંગો, ખાસ કરીને પગ સુધી લોહીનો પ્રવાહ ઘટી જાય છે। તમે ઈચ્છો છો કે તમારા પગમાં હંમેશા ગરમાવો હળવાશ રહે, તમે તમારા પૌત્ર સાથે બગીચામાં ટહેલી શકો કે મંદિરની પરિક્રમામાં કરી શકો, પરંતુ પગની ખાલી, ઠંડક અને દુખાવો તમને રોકી દે છે। તમને ડર લાગે છે કે ક્યાંક આ બ્લોકેજ એટલું ન વધી જાય કે તમારે પગમાં અલ્સર થઈ જાય કે પગ કપાવવો પડે। તમે વિચારો છો કે શું હું ફરી ક્યારેય મારા ગામના ખેતરના શેડે ચાલી શકીશ કે શિયાળામાં પણ મોજા વગર પગ મૂકી શકીશ? અમે તમારા આ ડર અને પીડાને ખૂબ સારી રીતે સમજીએ છીએ, કારણ કે તમે અમારા માટે માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ આપણા જીવનના એવા અનુભવી વટેમાર્ગો છો જે અમને દરેક રસ્તા પર સાચવીને ચાલતા શીખવે છે। ટોક્યો મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટ ફોર જીનિયાટ્રિક્સ 2025ની સ્ટડી કહે છે કે નસોના બ્લોકેજનો સીધો સંબંધ શરીરમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ સાથે છે।
અને ગરમ પાણીના ખાસ નુસ્ખા આ સોજાને 72 કલાકમાં જ ઓછો કરી શકે છે. આયુર્વેદ કહે છે કે આ સમસ્યા વાત અને કફ દોષ વધારવાથી થાય છે અને ગરમ પાણી સાથે સાચી વસ્તુઓ ભેળવવાથી આ દોષ શાંત થાય છે અને નસો ખુલે છે. ચાલો હવે જાણીએ એ 5 નુસ્ખા જે ગરમ પાણીનો ઉપયોગ કરીને તમારી દરેક બંધ નસને ખોલી દેશે. પહેલો નુસ્ખો, ગરમ પાણીમાં સિંધવ મીઠું અને લવિંગનું સ્નાન. પગની બ્લોક થયેલી નસો માટે અમૃત છે. મિત્રો, આ નુસ્ખો સીધો તમારા પગથી શરૂ થતા બ્લોકેજને તોડશે. આના માટે તમારે એક મોટી ડોલ ગરમ પાણી એટલું ગરમ કે પગ બોળી શકાય અને દાજી ન જવાય. 100 ગ્રામ સિંધવ મીઠું અને 20 થી 25 લવિંગ જોઈશે. સૌથી પહેલાં લવિંગને એક જાડા કપડામાં બાંધીને હથોડીથી હળવા વાટી લો જેથી તેનું તેલ નીકળવા લાગે. હવે ડોલમાં ગરમ પાણી લો, તેમાં સિંધવ મીઠું ઓગાળો અને ખાંડેલા લવિંગની પોટલી પણ નાખી દો. 5 મિનિટ સુધી તેને પાણીમાં પલળવા દો. પછી આ પાણીમાં તમારા બંને પગ ડુબાડીને બેસી જાઓ. 20 મિનિટ સુધી પગને આ જ પાણીમાં રાખો અને દર 5 મિનિટે તમારા પગના પંજા અને એડીઓને હળવે હળવે મસળો. સિંધવ મીઠું શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે અને સોજો ઓછો કરે છે, જ્યારે લવિંગનું યુઝેનોલ તેલ રક્તવાહિનીઓને ફેલાવે છે અને બ્લડ ફ્લો વધારે છે. આ મિશ્રણ નસોમાં જમા થયેલા કેલ્શિયમ અને કોલેસ્ટ્રોલને તોડે છે. હાર્વર્ડ હેલ્થ 2025નો એક રિપોર્ટ જણાવે છે કે સિંધવ મીઠું અને લવિંગના ગરમ પાણીમાં પગ નાખવાથી પેરીફેરલ વાસોડિલેશન, પગની નસોનો ફેલાવો 40% સુધી વધી જાય છે અને બ્લોકેજના લક્ષણો 7 દિવસમાં 60% સુધી ઓછા થઈ જાય છે. આયુર્વેદ કહે છે કે સિંધવ મીઠું વાતને શાંત કરે છે અને લવિંગ લોહીને પાતળું કરીને નસોમાં પ્રવાહ વધારે છે. કેવી રીતે કરવું? રોજે રાત્રે સૂતા પહેલાં 1 કલાક અગાઉ 20 મિનિટ સુધી સિંધવ મીઠું અને લવિંગવાળા ગરમ પાણીમાં પગ ડુબાડી રાખો. ક્યાં સુધી? 10 દિવસ સળંગ. સાવધાની, જો તમને ડાયાબિટીસ હોય તો પાણી વધારે ગરમ ન રાખવું અને પગની ચામડીનું ધ્યાન રાખવું. આ નુસ્ખો તમારા પગની દરેક બંધ નસને ખોલી દેશે. નીચે કમેન્ટમાં હા લખો જો તમે આ પગનું સ્નાન અજમાવવા માંગતા હોય, કે ના જો તમે પગની ખાલી અને દુખાવા સાથે જીવવાનું ચાલુ રાખશો. બીજો નુસ્ખો, ગરમ પાણીમાં તજ અને આદુની ચા. આખા શરીરની નસો માટે અંદરની સફાઈ. મિત્રો, આ ચા સીધી તમારા લોહીના પ્રવાહને સાફ કરશે અને નસોમાં જમા થયેલી ગંદકીને બહાર કાઢશે. આ બનાવવા માટે તમારે 1 ઇંચ આદુ, 1 તજનો ટુકડો અથવા 1 ચમચી તજનો પાવડર અને 2 કપ પાણી જોઈશે. આદુને ઝીણું ચીણી લો. એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં છીણેલું આદુ અને તજ નાખીને 10 મિનિટ સુધી ઉકાળો. જ્યારે પાણી 1 કપ જેટલું રહે ત્યારે ગેસ બંધ કરી દો. તેને ગાળી લો અને થોડું મધ ઉમેરો. આ ચાને રોજે સવારે ખાલી પેટે ગરમા ગરમ પીવો. આદુમાં જિંજરોલ હોય છે જે લોહીને પાતળું કરે છે અને નસોમાં રહેલી રૂકાવટ દૂર કરે છે, જ્યારે તજમાં સિનેમાલ્ડીહાઇડ હોય છે જે રક્તવાહિનીઓને ફેલાવે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. આ મિશ્રણ નસોની દિવાલો પરથી જમા થયેલી ચરબીને હટાવી દે છે. ડેઇલી હેલ્થ પોસ્ટ 2025ની એક સ્ટડી મુજબ આદુ અને તજની આ ચા લોહીમાં નાઇટ્રિક ઓક્સાઇડનું સ્તર 30% વધારી દે છે, જે નસોને 6 કલાક સુધી ફેલાયેલી રાખે છે અને બ્લોકેજને કુદરતી રીતે સાફ કરે છે. આયુર્વેદ કહે છે કે આદુ અને તજ બંને ઉષ્ણ વીર્યવાળા છે અને કફ દોષને ઓછો કરીને નસોની સફાઈ કરે છે. કેવી રીતે કરવું? રોજે સવારે ખાલી પેટે 1 કપ આદુની ગરમ ચા પીવો. ક્યાં સુધી પીવાની છે? તો મિત્રો, 21 દિવસ સળંગ. સાવધાની રાખો, જો તમને પેટમાં અલ્સર કે એસિડિટી હોય તો આદુની માત્રા અડધી રાખવી. આ ચા તમારી નસોની અંદરની સફાઈ કરીને તેને પૂરી રીતે ખોલી દેશે. નીચે કમેન્ટમાં હા લખો જો તમે આ ચા બનાવવા માંગતા હોય, કે ના જો તમે બંધ નસો સાથે જીવવાનું ચાલુ રાખશો. ત્રીજો નુસ્ખો, ગરમ પાણીમાં એપ્સમ સોલ્ટ અને રાઈના દાણાનો શેક. ઊંડે સુધી રહેલા બ્લોકેજને તોડવાવાળો. મિત્રો, આ નુસ્ખો એ લોકો માટે છે જેમની નસોમાં બ્લોકેજ બહુ જૂનું અને ઊંડું છે, જેમ કે કમર, થાપા કે સાથળમાં દુખાવો અને ભારેપણું રહે છે. આના માટે તમારે 2 મુઠ્ઠી એપ્સમ સોલ્ટ, મેગ્નેશિયમ સલ્ફેટ અથવા તો સિંધવ મીઠું, 1 મુઠ્ઠી રાઈ અને 1 જાડું સુતરાઉ કપડું જોઈશે. સૌથી પહેલાં રાઈને એક સૂકી કડાઈમાં હળવી શેકી લો અને પછી તેને એક જાડા સાફ કપડામાં બાંધીને પોટલી બનાવી લો. હવે એક મોટા વાસણમાં 2 લીટર પાણી ઉકાળો. તેમાં એપ્સમ સોલ્ટ ઓગાળો અને રાઈની પોટલી પણ નાખી દો. તેને 5 મિનિટ સુધી ઉકળવા દો. ગેસ બંધ કરીને આ પાણીમાં એક ટુવાલ પલાળો, નીચોવી લો. વધારે ગરમ ન હોય
અને આ ગરમ ટુવાલને એ જગ્યા પર રાખો જ્યાં બ્લોકેજ કે દુખાવો છે, જેમ કે કમર, સાથળ કે પીઠ. 10 મિનિટ સુધી રાખો. પછી ટુવાલ ફરીથી ગરમ પાણીમાં પલાળીને નીચોવો અને ફરીથી રાખો. આવું 20 મિનિટ સુધી કરો. એપ્સમ સોલ્ટ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જે નસો અને સ્નાયુઓને આરામ આપીને તેને ફેલાવે છે. જ્યારે રાઈમાં એલાઇલ આઇસોથિયોસાઇનેટ હોય છે, જે રક્તવાહિનીઓને પહોળી કરે છે અને ઊંડે સુધી રહેલા બ્લોકેજને તોડે છે. આ મિશ્રણ નસોમાં જમા થયેલા કઠણ પ્લાકને નરમ કરીને વહેવા લાયક બનાવે છે. આયુર્વેદિક ટેક્સ 2025ના અનુસાર એપ્સમ સોલ્ટ અને રાઈનો આ પ્રયોગ માંસ ધાતુ અને મેદ ધાતુમાં જમા દોષોને કાઢે છે અને વાતને કારણે આવેલી કઠણાઈને ઓગાળે છે. કેવી રીતે કરવું? રોજે સાંજે 5 વાગ્યે 20 મિનિટ સુધી એપ્સમ સોલ્ટ અને રાઈના ગરમ પાણીથી શેક કરો. ક્યાં સુધી? 7 દિવસ સળંગ, પરંતુ અઠવાડિયામાં 3 વાર. સાવધાની, ચામડી દાઝે નહીં, એટલે ટુવાલનું તાપમાન સહન થઈ શકે તેટલું રાખવું. આ નુસ્ખો તમારા ઊંડે રહેલા બ્લોકેજને પણ તોડી નાખશે. નીચે કમેન્ટમાં હા લખો જો તમે આ શક્તિશાળી શેકને અજમાવવા માંગતા હોય, કે ના જો તમે બ્લોકેજનો દુખાવો સહન કરતા રહેવા માંગતા હોય. ચોથો નુસ્ખો, ગરમ દૂધમાં હળદર અને કાળા મરી. નસોની દિવાલોને મજબૂત અને લચીલી બનાવવાવાળો. મિત્રો, આ નુસ્ખો નસોને અંદરથી મજબૂત આપશે, જેથી તે ફરીથી યુવાની જેવી લચીલી અને મજબૂત બની શકે. આના માટે તમારે 1 ગ્લાસ ગાયનું દૂધ, 1 ચમચી હળદર પાવડર અને અડધી ચમચી કાળા મરીનો પાવડર જોઈશે. દૂધને એક વાસણમાં ગરમ કરો. તેમાં હળદર અને કાળા મરીનો પાવડર નાખીને બરાબર ઉકાળો. જ્યારે દૂધ એક ઉભરો આવીને ઘાટું થવા લાગે તો ગેસ બંધ કરી દો. તેને 1 કપમાં કાઢીને ગરમ પીવો. હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે એક પાવરફુલ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ છે, જે નસોની દિવાલોનો સોજો ઓછો કરે છે અને તેનું રિપેરિંગ કરે છે. કાળા મરીમાં પાઇપ્રિન હોય છે, જે કર્ક્યુમિનના શોષણને 20% સુધી વધારે છે અને નસોમાં લોહીના ગઠ્ઠા જામતા રોકે છે. આ મિશ્રણ નસોને પોષણ આપીને તેને ફરીથી જવાન બનાવે છે. હાર્વર્ડ હેલ્થ 2025ની એક સ્ટડી જણાવે છે કે હળદર અને કાળા મરીનું ગરમ દૂધ નસોને લચીલાપણું, ઇલાસ્ટિસિટી 30 દિવસમાં 40% વધારી દે છે અને નવી રક્તવાહિનીઓના નિર્માણને પ્રોત્સાહન આપે છે. આયુર્વેદ કહે છે કે હળદર અને કાળા મરી બંને લોહી અને માંસ ધાતુને શુદ્ધ કરે છે અને નસોમાં પ્રાણનો સંચાર વધારે છે. કેવી રીતે કરવું? રોજ રાત્રે સૂવાના 1 કલાક પહેલાં 1 ગ્લાસ હળદર કાળા મરીવાળું ગરમ દૂધ પીવો. ક્યાં સુધી? તો મિત્રો, 30 દિવસ સુધી સળંગ પીવાનું છે. સાવધાની, જો તમને દૂધની એલર્જી હોય તો બદામના દૂધનો ઉપયોગ કરી શકો છો. આ દૂધ તમારી નસોને અંદરથી ફરીથી જવાન બનાવી દેશે. નીચે કમેન્ટમાં હા લખો જો તમે નસોની આ સોનેરી દવા બનાવવા માંગતા હોય, કે ના લખો જો તમે નબળી અને કઠણ નસો સાથે જીવવાનું ચાલુ રાખશો. 5મો નુસ્ખો, ગરમ પાણીમાં લીમડાના પાન અને કપૂરની સ્ટ્રીમ એટલે કે નાસ. પેરાલિસિસથી બચાવવાવાળી છેલ્લી કડી. મિત્રો, આ નુસ્ખો એ લોકો માટે છે જેઓ પેરાલિસિસ અથવા તો લકવાની શરૂઆતી લક્ષણો અનુભવી રહ્યા હોય, જેમ કે અચાનક હાથ પગ ખાલી ચડી જવા કે નબળાઈ આવી. આના માટે તમારે 1 મુઠ્ઠી તાજા લીમડાના પાન અને 1 નાનકડો કપૂરનો ટુકડો જોઈશે. એક મોટા વાસણમાં 1 લીટર પાણી ઉકાળો. તેમાં લીમડાના પાન અને કપૂર નાખીને 5 મિનિટ સુધી ઉકાળો. ગેસ બંધ કરીને આ વાસણને એક ટેબલ પર રાખી લો. હવે એક મોટા ટુવાલથી પોતાનું માથું અને વાસણને ઢાંકી લો અને આ ગરમ પાણીની વરાળ શરીરના એ ભાગ પર લો જ્યાં ખાલી ચડેલી છે કે નબળાઈ છે. 10 થી 15 મિનિટ સુધી નાસ લો. લીમડો એન્ટીબેક્ટેરિયલ અને બ્લડ પ્યુરિફાયર છે, જે નસોમાં રહેલા ઇન્ફેક્શન અને ઝેરી પદાર્થોને સાફ કરે છે. જ્યારે કપૂર એક શક્તિશાળી વાસોડિલેટર છે, જે તરત જ નસોને પહોળી કરીને લોહીનો પ્રવાહ બહાર કાઢે છે. આ મિશ્રણ પેરાલિસિસ થતાં રોકે છે. MS 2025ના એક ગોપનીય રિસર્ચમાં જાણવા મળ્યું કે લીમડા અને કપૂરની વરાળ નસોમાં ન્યુરો ટ્રાન્સમીટરના પ્રવાહને બહેતર કરે છે અને ઇન્ફ્લેમેટરી માર્કર્સને 60% સુધી ઓછા કરી દે છે, જેનાથી પેરાલિસિસનો ખતરો 80% સુધી ઘટી જાય છે. મારા એક દર્દી 80 વર્ષના શ્રી ગંગા સાગરજી, જેમનો ડાબો હાથ અચાનક ખોટો પડવા લાગ્યો હતો અને તેઓ વસ્તુ ઉપાડી શકતા ન હતા. મેં તેમને આ સ્ટ્રીમ લેવાની સલાહ આપી. શરૂઆતમાં તેમને લીમડાની કડવી ગંધ પસંદ ન આવી, પરંતુ જ્યારે તેમણે આ 3 દિવસ સળંગ લીધું તો તેમના હાથમાં સંવેદના પાછી આવવા લાગી અને નબળાઈ દૂર થઈ. 1 અઠવાડિયા પછી તેઓ બોલ્યા, ડૉક્ટર સાહેબ, હું ફરીથી મારા ચશ્મા પહેરી શકું છું અને ચોપડી વાંચી શકું છું. મારો હાથ પાછો આવી ગયો છે.
તેમની આંખોમાં આંસુ જોઈને હું પણ ભાવુક થઈ ગઈ. આયુર્વેદ કહે છે કે લીમડો અને કપૂર બંને બધા દોષોને શાંત કરે છે અને વાતને કારણે આવેલી નસોની રૂકાવટને તોડે છે. કેવી રીતે કરવું? રોજે સવારે ખાલી પેટે 15 મિનિટ સુધી લીમડા કપૂરના ગરમ પાણીનો નાશ લો. ક્યાં સુધી? 5 દિવસ સળંગ, પછી અઠવાડિયામાં 2 વાર. સાવધાની, નાશ લેતી વખતે તે આંખો બંધ રાખવી અને દાઝવાથી બચવું. આ નુસ્ખો તમને પેરાલિસિસના ખતરાથી બચાવી લેશે. નીચે કમેન્ટમાં હા લખો જો તમે આજીવન રક્ષક સ્ટીમ અજમાવવા માંગતા હોય, કે ના જો તમે પેરાલિસિસના ખતરાને નજરઅંદાજ કરવા માંગતા હોય. તો મિત્રો, આ હતા 5 અદ્ભુત ગરમ પાણીના નુસ્ખા જે તમારી દરેક બંધ નસને તરત જ ખોલી દેશે. સિંધવ મીઠું, લવિંગનું સ્નાન, આદુ તજની ચા, એપ્સમ સોલ્ટનો શેક, હળદરવાળ અને કાળા મરીનું દૂધ અને લીમડા કપૂરનો નાશ. આ 5 મળીને તમારા શરીરની દરેક બંધ નસને, દરેક રૂકાવટ અને દરેક ખાલી ચડવાની સમસ્યાને જડમૂળથી ખતમ કરી દેશે. MS 2025નો રિપોર્ટ કહે છે કે જે વડીલો આ કુદરતી ગરમ પાણીના નુસ્ખાઓ અપનાવે છે તેમનામાં પેરીફેરલ આર્ટરી ડિસીઝનો ખતરો 90 દિવસમાં 75% સુધી ઓછો થઈ જાય છે અને ચાલવાનું અંતર 50% વધી જાય છે. આ નુસ્ખાઓએ હજારો વડીલોને બાયોપાસ સર્જરી અને મોંઘી એન્જિયોપ્લાસ્ટીથી બચાવ્યા છે. હવે હું તમને 3 આયુર્વેદિક આદતો જણાવું છું જે આ નુસ્ખાની અસરને કાયમી બનાવી દેશે. પહેલી આદત, રોજે સવારે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 લીંબુનો રસ અને 1 ચપટી સંચળ એટલે કે કાળું મીઠું ભેળવીને પીવો. આનાથી લોહી પાતળું થશે અને નસોમાં જમાવ નહીં થાય. બીજી આદત, રોજે સાંજે 10 મિનિટ પગપાળા ચાલો, ભલે ધીમે ધીમે ચાલો. પગપાળા ચાલવાથી પગની નસોમાં લોહીનો પ્રવાહ વધે છે. ત્રીજી આદત, રાત્રે સૂતી વખતે પગ નીચે એક ઓશિકું રાખીને સૂવો. આનાથી પગનું લોહી હૃદય તરફ આસાનીથી પાછું ફરશે અને સોજો નહીં આવે. શું કરવું? આ 5 નુસ્ખાઓમાંથી ઓછામાં ઓછો એક તો આજથી જ શરૂ કરી દો. જો સમસ્યા વધારે હોય તો પગનું સ્નાન અને દૂધનો નુસ્ખો એક સાથે કરી શકો છો. તમારી દિનચર્યાના આ નાના નાના ફેરફારો લાવીને જુઓ અને અનુભવો કે કેવી રીતે 5 થી 7 દિવસમાં જ તમારા પગમાં ગરમાવો અને હળવાશ આવી જાય છે. તમારા પરિવારના દરેક વડીલ સુધી આ માહિતી જરૂર પહોંચાડો જેથી દરેક જણ દુખાવા વગર અને ઓપરેશન વગર સ્વસ્થતાથી ચાલી ફરી શકે. નીચે કમેન્ટમાં જરૂર જણાવો આ 5 નુસ્ખાઓમાંથી તમે કયો પહેલો અજમાવશો. શું તમે આ તમારા માતા પિતા કે દાદા દાદી માટે બનાવશો? તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.